ભારતે કાળા નાણાં અંગે માહિતી આપવા સ્વિસ બેંકો પર દબાણ વધારતા સ્વિસ બેંકોએ કડક વલણ બતાવ્યું છે અને કોઈ પણ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે. એસોસિએશન ઓફ ફોરેન બેંક્સ ઇન સ્વિટ્ઝરલેન્ડનું કહેવું છે, ભારત દ્વારા કરવામાં આવેલી માંગણીઓ ન્યાયોચિત અને યોગ્ય હોવા જરૂરી છે. સાથે જ આ મામલામાં જે કંઈ શંકાઓ તે પારદર્શક છે અને સ્પષ્ટ નીતિથી દૂર થઈ શકે છે. સ્વિટ્ઝરલેન્ડ સરકાર એક ચોક્કસ કાયદાકીય પદ્ધતિ તથા નિયમોથી ચાલતો દેશ હોવાનું ભારત સમજી લે તેવું સ્વિસ બેંકોએ જણાવ્યું હતું. સ્વિસ બેંકોમાં ભારતનું કાળું નાણું 43% એટલે કે 14,000 કરોડ હોવાનું તાજેતરમાં સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશ બહાર જે કંઈ ગેરકાયદેસર નાણું ગયું છે તેને પરત લાવવા માટે ભારત સરકારે સ્વિસ સત્તાધીશોને પત્ર લખ્યો હતો. જો કે સ્વિસ બેંકોએ કહ્યું કે તેઓ કાળા નાણાં અને હવાલા અંગે આંતરરાષ્ટ્રીય ધોરણે તમામ નિયમોનું પાલન કરે છે, જેથી તેમની બેંકોમાં વિદેશમાંથી આવેલા નાણાં ખોટા છે તેવું તેઓ માનતા નથી. મોદી સરકારે વિદેશમાં રહેલા કાળા નાણાં પરત લાવવા માટે ખાસ એસઆઈટીની રચના કરી છે, ત્યારે બીજી તરફ સ્વિસ બેંકોએ ભારતને કાળા નાણાં અંગેની કોઈ પણ પ્રકારની માહિતી ન આપવાની કટિબદ્ધતા દર્શાવી છે, જેથી ભારતની આશાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. ત્યારે જોવું હવે એ રહ્યું કે આ અંગે મોદી સરકાર શું પગલાં ભરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.